સાહેબ આવ્યા અને રોડ રસ્તા બન્યા, પરંતુ હવે સિચ્યુએશન કાંઈક અલગ મોડમાં છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ 24/7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કરોડોના ખર્ચે સાહેબ આવ્યા હતા, પરંતુ સાહેબ આવ્યા હતા ત્યારે રોડ રસ્તાઓને કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે જે મહિલા કોલેજની હાલત છે તે બિસ્માર હાલતમાં રોડ જોવા મળી રહ્યો છે. હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે હાલ મહિલા કોલેજ વિસ્તારના, જેમાં તંત્રની જ ગાડી ખાડામાં ફસાણી હતી. પરંતુ સવાલ તો તે થઈ રહ્યો છે કે કરોડોના ખર્ચે સાહેબ આવ્યા હતા તે દરમિયાન રોડને બનાવવામાં આવ્યા હતા, પરંતુ થોડાક જ સમય પહેલાં વિડીયો પણ જોયા હતા કે જે રોડ છે તે તૂટી ગયો હતો. પરંતુ હવે તેવો પણ સવાલ થઈ રહ્યો છે કે આમાં ક્યાંક ને ક્યાંક આમાં ગોટાળા થયા હશે. ત્યારબાદ આ રોડની હાલત અત્યારે આવી જોવા મળી રહી છે, તો તંત્રને કદાચ દેખાતું નહીં હોય તેવું લાગી રહ્યું છે. કાં તો આ તંત્રમાં બનાવવામાં રોડ દરમિયાન ક્યાંક ને ક્યાંક ગોટાળા થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ ખુલ્લું દેખાઈ રહ્યું છે કે આમાં ક્યાંક ને ક્યાંક રોડ બનાવવામાં બેદરકારીઓ વાપરવામાં આવી રહી છે. પરંતુ ક્યાં સુધી આવી રીતે નાગરિકોના પૈસાનો વેઠ વાળવામાં આવશે તે પણ એક સવાલ ઊભો થયો છે. આખરે તેવું લાગી રહ્યું છે કે નાગરિકોના પૈસાની કોઈ જ વેલ્યુ ન હોય.